તિરંગા 2026 અભિયાન અંતર્ગત ઈડર અને વડાલી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા 2026 અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ઈડર અને વડાલી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને વંદે માતરમ, ભારત માતા કી જય જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। વિવિધ વય જૂથના નાગરિકોએ તિરંગો હાથમાં લઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું। યાત્રાના જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા 2026 અભિયાનને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે વિવિધ સ્થળોએ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નાગરિકોને પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। ઈડર વડાલી શહેરના માર્ગો પર યોજાયેલી તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નાદ સાથે નીકળેલી આ યાત્રાથી વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.